તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડિયો. તો કેમ છો બધા? મજામાં? આપણો વ્લોગ જોતા હોય એટલે એકદમ મજામાં ને મજામાં જ હોય ને. મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને તમારા ભાઈ મસ્ત મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો. અને ડાચુ બાચુ જોઈ લીધું છે, નાવાનું હજુ બાકી છે. અને ભાઈ હવે હે ને ટૂંક સમયમાં કામ ધંધો બિઝનેસ કાંઈક ગોતવું પડશે, કારણ કે હવે આઈટીઆઈ પૂરું થઈ ગયું ને, હાવ ફ્રી થઈ ગયા. એટલે કોમ્પ્યુટર રિલેટેડ જે કામ હોય તો તમારા ભાઈને કોમેન્ટમાં જણાવજો જરૂરથી. અને આઈટીઆઈ કોપાનો કોર્સ કરેલો હોય એટલે સમજી શકો કે કોમ્પ્યુટર ફાવતું જ હોય, આવડતું જ હોય. તો કોમ્પ્યુટર રિલેટેડ કાંઈ કામ હોય તો તમારા ભાઈને જલ્દીથી કોમેન્ટ કરવા વિનંતી. બાકી તો તલાશમાં છીએ કે ક્યાંક મળી જાય તો ચાલો. બાકી અત્યારમાં નાસ્તો બાસ્તો કંઈક લઈ આવીએ ને ખાઈ. ફિલહાલ આપણે પાસ્તા લઈને આવી ગયા છીએ ઘરે. ને સરોજબેન આયા શું કરે છે? હાલો, ગુડ મોર્નિંગ. જય માતાજી. કા બન રહી હો ઇધર? રીંગણા બટેટા સુધારું. હવે મોડું થાય પાર્લરે જવાના. રીંગણા બટેટા બનાવવાના એમ? તો ચેક કરો ભાઈ, રીંગણા બટેટા અત્યારે ચુધારાઈ ગયા હે ને હવે એનું શાક બનશે. તો ચાલો અમે બનાવીએ પાસ્તા. તો ભાઈ આપણા મસ્ત મજાના પાસ્તા તૈયાર થઈ ગયા છે ને અહીંયા મિસ્ટર ઇન્ડિયન હેકરનો વિડીયો ચાલુ છે. તો ચાલો મસ્ત મજાનું ખાઈ લઈએ પહેલા અને પછી વિડીયો જોતા જોતા ખાઈ લઈએ. તો ભાઈ તમારો ભાઈ મસ્ત મજાનો જાગી ગયો છે ને અત્યારે છે ને કાંક ગરમા ગરમ ખાવાનું મન થાય છે. અત્યારે વરસાદનો માહોલ તો જો કે હમણાં મેઘરાજાએ થોડી ઘણી છુટ્ટી લઈ લીધી છે, બટ ગરમા ગરમ ખાવાનો માહોલ બન્યો નથી. મેઘરાજાએ છુટ્ટી લઈ લીધી છે અને મારે બનાવી છે અત્યારે ચિપ્સ. અને ઓનલી ભાઈ 3 જ બટેટાની ચિપ્સ બનાવું છું, એટલે જેથી કરીને લોચો ન થાય ને આપણે જવા ન દેવી પડે ને થોડી ઘણી જ ખાવીએ. તો ચાલો 3 જ બટેટાની બનાવું છું. તો લેટ્સ ગો બટેટા. ટોટલ અત્યારે આપણા હાથમાં આવી ગયા છે ને સૌ પ્રથમ કામ કરવાનું છે છાલ ઉખેડવાનું. તો ચાલો મસ્ત મજાની છાલ ઉખેડી નાખીએ ને પછી છે ને બટેટાને ચિપ્સની જેમ સ્લાઇડ્સ તરીકે સુધારવાની, એટલે કે કટ કરવાની છે. તો એ પણ કરી નાખશું. થોડું કામ કરીએ મિત્રો, હું આખી ઓલ ચિપ્સ ડન કરી નાખું ને બનાવી નાખું ને પછી જ તમને મળું, જેથી કરીને તમારે ખોટો ટાઈમ ન બગડે ને મિનિટો મારે ખોટી કાંઈ ઓલી કરવી નહીં. તો મસ્ત મજાની ઓલ ડન થઈ જાય, ચિપ્સ બની જાય. અને તળવાનો જ્યારે વારો આવે ને કે ફ્રાય કરવાનો વારો આવે ત્યારે હું તમને મળું. લેટ્સ ગો. સારું ચાલો મિત્રો, અત્યારે જે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવાનું કામ છે એ તો અટકાવવામાં આવ્યું છે, કારણ કે એક જગ્યાએ અત્યારે હાલ ઇમરજન્સીમાં ભાઈ આપણે બિઝનેસ રિલેટેડ મીટિંગ કરવા માટે જવાનું છે. તો ચાલો જલ્દીથી જતા આવીએ. અને થોડાક સમયમાં ભાઈ મારે કુંડલા છોડવાનું થશે કદાચ, હજી કાંઈ નક્કી નથી. પછી જે હશે એ તમને કહીશ. બાકી ચાલો અત્યારે મીટિંગ માટે જતો હોઉં અને જલ્દીથી પતાવતા આવીએ. તો ગાઈઝ આપણી જે ફાઇનલ મીટિંગ હતી એ થઈ ગઈ છે ડન. અને જોઈએ છીએ હવે એ વસ્તુ ઉપર થોડો ઘણો વિચાર કરશું ને શું છે શું નહીં તમને પછી કહીશ આગામી દિવસોમાં. તો કાંઈ વાંધો નહીં, ચાલો અત્યારે મીટિંગ થઈ ગઈ છે સાહેબારે અને એ કામ આપણને થોડું ઘણું મગજમાં બેસે. બાકી જોઈએ છીએ બીજી કાંઈ ઓફર આવે તો ચાલો અત્યારે તો પહેલાં ઘરે પૂગીએ, કારણ કે પપ્પા રાહ જોવે છે. ચાવી મારી પાસે છે, સમજાણું? એ લોચો થાય છે. તો ચાલો લેટ્સ ગો, અત્યારે ઘરે ભાગું પહેલાં અને પછી આગળ વાત કરીએ. તો ભાઈ અમારા એરિયાના નાના નાના સબસ્ક્રાઈબર આવી ગયા. તારું નામ બોલી જા ભાઈ. અગ્રાવત કેવિન. તારું સોલંકી વિડીયો જોવો કે નહીં? લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો. વાહ ભાઈ વાહ, આપણા સબસ્ક્રાઈબરો હે ભાઈ નાના નાના ક્યુટ મજાના. તો ચાલો હવે તમે રખડો ને હું ભાગું કરે. આવી ગયા છીએ ઘરે ને હવે હે ને બીજી જગ્યાએ મીટિંગ કરવા જવાનું છે એક જગ્યાએ. તો કાંઈ વાંધો નહીં, ચાલો ભાઈ બીજી જગ્યાએ મીટિંગ કરતા આવીએ. અને અત્યારે હે ને તમારો ભાઈ સતત બિઝનેસની કે કોઈ કામ ધંધાની તલાશમાં છે કે કોઈ જગ્યાએ નાનું કોનું કામ કે એવું કંઈ હોય કોમ્પ્યુટર ઉપરનું છે કાંઈ, તો એ તમારા ભાઈને મળી જાય તો થોડું ઘણું સારું રહે. અને ટૂંક સમયમાં કદાચ બહાર જવાનું થશે કાં પછી જોઈએ છીએ હવે જે થાય એ. જે મારું કાંઈ નક્કી નથી હું શું કરું ને એ. અને કામ ધંધો કાંઈક સારો ગોતીએ છીએ તો હવે જોઈએ શું કરીએ શું નહીં. તો ચાલો હજી એક જગ્યાએ મીટિંગ કરવા જવાનું છે, જાતા એ. તો ભાઈ નીકળી ગયો છે તમારો ભાઈ મુફાસો લઈને મીટિંગમાં જવા માટે, મતલબ કે વાત કરવા જવાની છે, મીટિંગ જ કહેવાય ને એમ. તો કાંઈ વાંધો નહીં, ચાલો હવે અત્યારે તો પહેલાં ભાઈના કારખાને જવાનું છે મીટિંગ કરવા માટે, ત્યાં જતો હોઉં અને પછી જોઈએ આગળ શું આપણને એવું કંઈ મળે છે કે નહીં.
કારણ કે હવે તમારા ભાઈને કામ ધંધે ચડવું પડશે ને. ITI ડન કરી લીધું ને બધું મોસ્ટ ઓફ ડન થઈ ગયું હોય તો હવે કામ ધંધો ગોતી લઈએ અને આપણે સેટલ થઈ જઈએ ને બાકી જોઈએ છીએ હવે આગળ. તો ભાઈ આવી ગયા છીએ ભાઈના કારખાને અત્યારે. ઓકે શુભમ ડોન ફાસ્ટેબલ. હા અને ભાઈ શુભમ હે ને આવામાં કામે આવે છે, મતલબ કે કારખાનાનું જે કટિંગ હોય ને એમાં કામ કરે. બાકી અહીંયા બધા કામ કરે ને અહીંયા આપણા કાકા મહાદેવ પૂજારી. તો ભાઈ અત્યારે અહીંયા પ્રેસ કટિંગ ને વાળવાનું ને એવું બધું કામ હાલે. હા હેન્ડલ કહેવાય ભાઈ, ને હેન્ડલ વાળે. અને હા અને અહીંયા તમારો ભાઈ પણ કામે આવેલો છે એક ટાઈમે, એટલે એવું અજાણ જેવું કંઈ છે નહીં આપણે એટલે કરેલું એ બધું. તો ચેક કરો ભાઈ અત્યારે અહીંયા કટિંગનું ને એવું બધું હાલે. એવો તો અમરેલી રોડ ને વાત થઈ ગઈ ને અત્યારે પેટ્રોલ લખવા આવ્યો તો ઢાંકણું કોઈ વાત નહોતું ખુલતું એટલે ઓઇલ બોઇલ ને એવું બધું લગાડ્યું. માંડ ખુલ્યું ને 200નું પેટ્રોલ નાખી દીધું હોય. તો ચાલો હવે પાછા આપણે મમ્મીને પિક કરવા જવાનું હોય. મમ્મીને પિક કરીને પાછા ઘરે આવીએ. ભાઈ આવી ગયા છીએ પાર્લરે મમ્મીને લેવા માટે ને મામાએ આજે ક્લાસીસ દરમિયાન મસ્ત મજાનું પેન્ટ કરેલું છે. ચેક કરો, મહેંદીથી કરેલું છે. જય ગણેશ. જય ગણેશ. બહુ મસ્ત ડિટેલિંગ નાખેલી છે એમાં. ગ્રૂમનું ફિનિશિંગ ઓસમ છે. તમે લોકો જોજો, બહુ મસ્ત વર્ક છે. પછી કમેન્ટ કરજો કે કેવું લાગ્યું. વાંધો નહીં ભાઈ, ચેક કરો. આમાં ડિટેલિંગ જોરદાર આપેલી છે બધી ઝીણી ઝીણી. અને તમને આપણે જે બહેનો હોય કે પછી જે કોઈ આનો વિષય હોય એને કેવી ડિટેલિંગ લાગે ને. આ મસ્ત છે ભાઈ. વરાજાનું ફિનિશિંગ જુઓ, એની આંખ નાક નકશી નમણી કેટલી છે. ને ભાઈ પેનથી ને એનથી તો હું તે જો કે આવું પેન્ટ કરી દઉં, બટ મહેંદીના કોનથી કરવું ને અઘરી વસ્તુ છે ને એ સાચી કળા છે. તો ચેક કરો ભાઈ તમને કેવું લાગ્યું. અને જો સારી લાગી હોય ને તો કોમેન્ટ મારી દેજો. અને બાકી આની વિશે જે કોઈ જાણતા હોય એ મસ્ત મજાની કોમેન્ટો કરજો. ને આખું પેન્ટ મસ્ત મજાનું કરેલું છે. તો ભાઈ આવ્યા હતા ગાડી લઈને આલોકભાઈનું દહીં લેવા માટે. અને અમારી અમીરી જો 2 ગાડીઓ લઈને તો દહીં લેવા આવી ખાલી. તો ચાલો હવે ઘરે ભાગીએ ને જલ્દીથી આપણે ઘરે ફોન આવી ગયો ભાગીએ. આવી ગયા છીએ આપણે ઘરે અને અત્યારે ચાલો મમ્મીને પૂછીએ શું જમવાની અંદર બનાવવાનું છે. सरोज बहन हेलो, क्या बनाए खाने में? खिचड़ पल्ला का खिचड़ पल्ला ये हो खिचड़ी 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 बुलेटा पे चलो भाई साहब. મમ્મી આજે 2 જગ્યાએ મીટિંગ કરવા જતો કામ ધંધા હાટું. બહુ સારું જો નોકરી માટે નોકરી સારું ને ડી વાળો તો એ 2-3 દી માં હું જાઉં છું કુંડલા મૂકીને તમને બધાને. ટાટા બાય બાય સી યુ. આને તો અત્યારથી કહી દીધું કે નીકળો પડે ને માની કદર થાય અહીંયા. એમ હા એવું હોય જોઈએ છે. ચાલો ભાઈ તો થાય બ્લોગમાં કહેતા રહીશું બધું. બાકી ચાલો અત્યારે જમવા કરવાનું થાય છે ડન. બપોરે હું મીટિંગમાં જોયો ને મારા બટાટા બાફેલા એમને પડ્યા રહ્યા તાજા. સીધર પડ્યો હે. આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવતા હતા ને એમને પડી રહી. તો ભાઈ આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ થઈ ગઈ છે તૈયાર અને મસ્ત મજાની બનાવી છે. તો ચાલો જલ્દીથી ગળસી લઈએ. સરોજબેન તમે ટ્રાય કરશો, ટેસ્ટ કરશો? એ દાદી સાક્ષી તું તો ચાલો ભાઈ મસ્ત મજાની ટેસ્ટ કરીએ કેવી બની છે. ફાઇનલી અત્યારે તમારો ભાઈ સમૂહ લગ્નમાં ગયો હતો. અહીંયા જે અમારે છે ને હતા ને ત્યાં. તો કાંઈ વાંધો નહીં, હવે આ વ્લોગને એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે ને કાલે અમરેલી એક્ઝામ દેવા માટે જવાનું છે. અને આપણી સાથે આવે આપણો એક મિત્ર એટલે કે અમારે નાજભાઈ જ થાય
બટ આપણો મિત્ર ખાસ એવો છે તો કાંઈ વાંધો નહીં, ચાલો કાલે અમે બે જવાના છીએ અમરેલી એક્ઝામ દેવા માટે, ને આપણી સાથે આવશે. અને એ જો અત્યારે બાજુમાં જ છે. હું કે કિશુભાઈ મોજમાં? મોજમાં તમે કહો. તો વાંધો નહીં, કાલથી જવું જ છે એમને અમરેલી? હા જઈએ અમરેલી એક્ઝામ દેવા તમારી. તો કાંઈ વાંધો નહીં, ચલો ભાઈ અમરેલી એક્ઝામ દેતા આવશું. અને બાકી આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં. આપણે મળીએ આવા જ નેક્સ્ટ ડેના વ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય.